હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે અર્થશાસ્ત્રની અંદર આગળના ટોપિકનો અભ્યાસ કરવાનો છે. આગળના બે લેક્ચરોની અંદર આપણે એક જે પાંચમો કે છઠ્ઠો લેક્ચર હતો એની અંદર આપણે સ્તંભાકૃતિનો અભ્યાસ કર્યો હતો. પછી આપણે જોયું હતું પાસ પાસેની સ્તંભાકૃતિ, અને આજે આપણે અભ્યાસ કરવાનો છે વૃતાંશ આકૃતિ. બરાબર? વૃતાંશ એટલે વર્તુળ આકૃતિ થઈ ગઈ. ગોળાકારની અંદર તમારે વર્તુળની અંદર આલેખની રચના કરવાની છે. તો કેવી રીતે એની ગણતરી કરવાની છે? તો સૌપ્રથમ પહેલા થોડી બેઝિક માહિતી છે વૃતાંશ આકૃતિની એ મેળવી લઈએ. વૃતાંશ એટલે એને કહેવામાં આવે છે વર્તુળનો અંશ. શું કહેવાય છે? વર્તુળનો અંશ. કેવી રીતે? કારણ કે વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલા અંશ હોય છે? 360 અંશ. તેથી ચલનું કુલ મૂલ્ય પણ કેટલું થાય છે? 360 અંશ. તમને બોર્ડ ઉપર જોઈ શકો છો ને એક વર્તુળ દોરેલું છે. તો આ વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? 360 અંશ. એટલે 0 અંશથી શરૂઆત થાય, બધા માપ આવે એટલે લાસ્ટમાં અહીંયા પૂરું પણ ક્યાં થાય? 360 અંશે જ એ વર્તુળ પૂરું થાય. ચલો હવે પહેલા વૃતાંશ શોધવાનું સૂત્ર. આ સૂત્ર તમને ચોપડીની અંદર લખેલું નથી. ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્રો, આ જે માહિતી છે ચોપડીમાં આપેલી નથી, પણ 12મા ધોરણની ઇકોનોમિક્સની બુકની અંદર આ સૂત્ર આપેલું છે કે વૃતાંશ શોધવો હોય તો વૃતાંશનું પેટા મૂલ્ય એને ડિવાઇડેડ કરો એના કુલ મૂલ્ય વડે અને ગુણ્યા એનું કુલ ચલ મૂલ્ય 360 અંશ, એટલે આપણને શું મળશે? વૃતાંશ મળશે. શું મળશે? વૃતાંશ. હવે અહીંયા મેં એક માહિતીની રજૂઆત કરેલી છે. આપણને માહિતી આપેલી છે એટલે કે જુદા જુદા ક્ષેત્રની માહિતી છે. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. માહિતી શેમાં છે વિદ્યાર્થી મિત્રો? ટકામાં છે. શેમાં? ટકામાં. પણ વૃતાંશ તો શેમાં હોય? અંશમાં હોય. એટલે ડાયરેક્ટ ટકાવારી માહિતી આપણે વર્તુળમાં રજૂ કરી શકીએ નહીં. તો આ ટકાવારીને શેમાં બદલવી પડે? આપણે વૃતાંશમાં બદલવી પડે. શેમાં? વૃતાંશમાં. તો વૃતાંશ માટેનું મેં અહીંયા ફોર્મ્યુલા એનું સૂત્ર લખેલું જ છે. એ પ્રમાણે આપણે ગણતરી કરશું. બીજી વસ્તુ, સ્તંભ આલેખ ક્યારે દોરવાનો? સ્તંભ આલેખ ક્યારે દોરવાનો? તો જ્યારે સ્વતંત્ર ચલ એક હોય અને પરતંત્ર ચલ પણ કેટલા હોય? એક જ હોય. અથવા મેં બીજું પણ શીખવાડી દઉં, જ્યારે કોઈ એક જ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે સ્તંભાલેખ એટલે કે સ્તંભાકૃતિ દોરવાની. પાસ પાસેની સ્તંભાકૃતિ, સ્વતંત્ર ચલ એક, પરતંત્ર ચલ બે કે તેથી વધારે, તો ત્યારે કયો આલેખ દોરવાનો? પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવાની. તો વૃતાંશ કેવી રીતે દોરવાનો? તો જ્યારે આપણને જે ટકાવારીની માહિતી આપેલી છે, એક ટકાવારીનું કુલ ટોટલ 100 થતું હોવું જોઈએ. જો આ ટોટલ 100 ના થાય તો તમે વૃતાંશ આલેખ દોરી શકો નહીં. ટોટલ હંમેશા કેટલું થવું જોઈએ? 100 થવું જોઈએ. જો ટોટલ 100 ન થાય તો તમે આકૃતિ દોરી એટલે કે વૃતાંશ એટલે કે વર્તુળની અંદર એ આકૃતિની રજૂઆત કરી શકતા નથી. એટલે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કેલ્સીની અંદર આનું ટોટલ કરો. આ ટકાનું ટોટલ 100 થશે. કેટલું થશે? 100. ચલો હવે વૃતાંશ શોધવા માટેની હું તમને ગણતરી શીખવાડું. વૃતાંશ આલેખ કેવી રીતે દોરવામાં આવે છે. ચલો પહેલા આપણે માહિતી સૂત્ર પ્રમાણે પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. ચલો ખેતી ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? 13.9. તો પહેલા લખવાનું પેટા મૂલ્ય 13.9 છેદમાં કુલ મૂલ્ય, તો કુલ મૂલ્ય એટલાનું ટોટલ કેટલું છે? 100. તો અહીંયા કેટલા આવશે? 100 ગુણ્યા 360 અંશ. એ જ પ્રમાણે ઉદ્યોગ ક્ષેત્રમાં લખીએ. ચલનું પેટા મૂલ્ય કેટલું છે? 26.2. ચલનું પેટા મૂલ્ય કેટલું છે? 26.2. કુલ મૂલ્ય 100
ગુણ્યા 360 અંશ. એ જ પ્રમાણે સેવા ક્ષેત્ર 59.9 છેદમાં 100 ગુણ્યા 360 અંશ. આ થઈ ગઈ વૃતાંશની ગણતરી. તમે સ્તંભાકૃતિ દોરો, પાસેની સ્તંભાકૃતિ દોરો, કોઈ ગણતરી નથી. આ એક જ આકૃતિ એવી છે જેમાં તમારે શું કરવી પડશે? આ વૃતાંશની ગણતરી કરવી પડશે જ. એની વગર માહિતીની રજૂઆત કરી શકાશે નહીં. એટલે યાદ રાખવાનું, વૃતાંશ કે એટલે શું કરવાનું? ગણતરી કરવાની. ગણતરી માટેનું સૂત્ર યાદ રાખવાનું, પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. ક્લિયર પોઈન્ટ? ચલો હવે કેલ્સી ની અંદર તમે ગણતરી કરતા જાઓ. ગણતરી કરશો એટલે પહેલું માપ તમને અહીંયા મળશે 50.04. કેટલું માપ મળશે? 50.04. કેલ્સી ની અંદર ગણતરી કરવાની 13.9. પછી ભાગાકારની નિશાની જે આપેલી છે સ્વિચ દબાવવાની, એટલે ભાગ્યા 100 પછી ગુણ્યા 360. એટલે આપણને કેટલું મળશે? 50.04 અંશ. માપ આપણને શેમાં મળશે? હવે અંશમાં મળશે. એ જ પ્રમાણે આની ગણતરી કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, કેલ્સી ની અંદર કે 26.2 ભાગ્યા 100 ગુણ્યા 360. તો કેટલું માપ મળશે આપણને? 94.32 અંશ. કેટલું માપ મળશે? 94.32 અંશ. લાસ્ટની ગણતરી કરો. 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360. 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360. એની ગણતરી કરો તો જવાબ કેટલો મળે છે? 215.64 અંશ. કેટલો આન્સર મળે છે? 215.64 અંશ. હવે આપણને જે આન્સર મળે છે 50.04, 94.32 અને 215.4, આનું ટોટલ કરશો તો તમને વૃતાંશનું કુલ ચલ મૂલ્ય મળશે. એનું ટોટલ પાછું કેટલું થશે? વૃતાંશના કુલ ચલ મૂલ્ય જેટલું 360 અંશ. જો આ ટોટલ નથી મળતું તો તમે કંઈક અહીંયા ગણતરીમાં મિસ્ટેક કરેલી છે. ખાસ ધ્યાન રાખજો કે જો આ ટોટલ નથી મળતું તો તમે શું કરેલું છે? ગણતરીમાં ભૂલ કરેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હજી એક ગણતરી હું આમાંનામાં એ આપણે ખાલી પેન્સિલથી કરવાની બાજુમાં. કેવી રીતે? પેન્સિલથી. ચલો હવે આ બંનેનું ટોટલ કરો. 50.04 અને 94.32. એટલે ટોટલ કેટલું થાય છે? 144.36. કેટલું થાય? 144.36. અને પછી આ બંનેનું ટોટલ કરો. 94.32 એટલે કે 144.36, 144.36 પ્લસ 215.64. એનું ટોટલ કરશો એટલે તમને લાસ્ટમાં કેટલું ટોટલ મળશે? 360. ફરી વખત ધ્યાન આપજો. પહેલા શું કર્યું? આ બંનેનું ટોટલ કર્યું. આ બંનેનું ટોટલ કર્યું તો આપણને જવાબ કેટલો મળે છે? 144.36. એ જે જવાબ આવે અને લાસ્ટ 215.64, આ બંનેનું ટોટલ કર્યું તો આનો જવાબ આપણને કેટલો મળ્યો? 360. બરોબર. આ શું થયું? તમે જે માહિતી આપેલી છે એની સ્ટેપ બાય સ્ટેપ શું કરો છો? સરવાળો કરો છો. યાદ રાખો, માત્ર શું કરવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ સરવાળો. આપણી પાસે 3 માહિતી છે. એવું પણ બની શકે 4 માહિતી આપે તો આ બંનેનો સરવાળો અહીંયા જવાબ મળ્યો તો એની પછીની જે માહિતી એનું ટોટલ. સમજાય છે? ચલો હવે એના પછી હવે આપણે માહિતીની રજૂઆત વર્તુળમાં કરવાની છે. તો સૌપ્રથમ પહેલા વિદ્યાર્થી મિત્રો, બજારમાંથી તમારે આ પ્રમાણેનું સર્કલ માસ્ટર લેવાનું છે. શું કરવાનું છે? આ પ્રમાણેનું વર્તુળ આકારનું એક સર્કલ માસ્ટર તમને બજારમાંથી મળશે. હવે આ જે સર્કલ માસ્ટર મળે છે એ સર્કલ માસ્ટરની અંદર સૌપ્રથમ પહેલા તમારે શું કરવાનું?
આલેખની અંદર કોઈ એક પેલા એક બિંદુ પસંદ કરવાનું. આલેખમાં મધ્યમાં શું કરવાનું? એક બિંદુ પસંદ કરવાનું. એ બિંદુ પસંદ કર્યા પછી સર્કલ માસ્ટરનું જે બિંદુ આવે છે એને બિંદુ ઉપર રાખવાનું. એ બિંદુ ઉપર રાખવાનું. એટલે સર્કલ માસ્ટર આ પ્રમાણે તમે બિંદુ ઉપર રાખશો. આલેખની અંદર આ રીતે રાખીને શું કરવાનું? એક વર્તુળ દોરી દેવાનું. આ પ્રમાણે શું કરવાનું? એક વર્તુળ દોરી દેવાનું. કમ્પ્લીટ. ચલો હવે આજે અહીંયા બિંદુ મળે ત્યાંથી એક તમારે શું કરવાની? સ્કેલ વડે ફૂટપટ્ટી વડે એક સીધી લાઈન દોરવાની. એ જે બિંદુ મળે છે ત્યાંથી એક શું કરવાની? સીધી લાઈન દોરવાની. ત્યાં લખવાનું 0°. શું લખવાનું? 0°. તમે જોઈ શકો છો મેં પણ એ જ રીતે વર્તુળ દોર્યું. વર્તુળનું જે મધ્ય બિંદુ હતું એમાંથી મેં એક સીધી રેખા દોરી અને સીધી રેખાની સામે આપણે શું લખ્યું? 0°. હવે વર્તુળની અંદર તમને 0 થી લઈને 350 સુધીના માપ આપેલા હશે. તો 0 તમે કઈ બાજુ મૂક્યો છે? જમણી બાજુ. તો 0 કઈ બાજુ રાખવાનો? સર્કલ માસ્ટરની અંદર જમણી બાજુ. બરાબર. 0 કઈ બાજુ આવવો જોઈએ? આ બાજુ જમણી બાજુ આવવો જોઈએ. આ રીતે સર્કલ માસ્ટર સેટ કરી દેવાનું. ચલો હવે ખેતી ક્ષેત્ર પહેલું માપ કેટલું છે? 50.04 એટલે રાઉન્ડ ફિગર આપણે લઈશું. સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિમાં શીખ્યા એ પ્રમાણે કેટલું? 50. જો 0.5 કરતા વધારે હોય તો જ એક સંખ્યા શું કરવાની? વધારવાની. ચલો આપણે સર્કલ માસ્ટરની અંદર આપણે બિંદુ સેટ કરીએ છીએ 0 ની સામે અને આપણે લેવાનું છે 50. એટલે આપણને અહીંયા 50 મળશે. આ પ્રમાણે શું કરવાનું? તમારે ડોટ દર્શાવી દેવાનું. તમારું સર્કલ માસ્ટર હશે એ પ્રમાણે તમને માપ મળશે. એટલે તમારે શું કરવાનું? 12 ની બાજુ તમારે નિશાન કરી દેવાનું. તમારે શું કરવાનું? 12 ની બાજુ નિશાન કરી દેવાનું. દાખલા તરીકે 50 અહીંયા આવે તો આ પ્રમાણે અહીંયા નિશાન કરી દેવાનું. પછી સ્કેલ વડે શું કરશો તમે? આ પ્રમાણે લાઈનિંગ દોરી દેવાની. સ્કેલ વડે શું કરવાની? લાઈન ડ્રો કરવાની. ચલો હું અહીંયા લાઈન ડ્રો કરી દઉં. આ રીતે તમને પહેલું માપ મળશે કોનું? ખેતી ક્ષેત્ર. હવે અંદર માહિતી લખવાની છે. પહેલા માપ લખવાનું અંશ વાળું જે આપણને મળ્યું છે 50.04 અંશ અને કૌંસમાં જે આપણને ટકાવારીમાં માપ આપેલું છે 13.9%. આ રીતે શું કરવાનું? માપ લખવાનું. ચલો હવે બીજું કોણ આવે છે? ઉદ્યોગ ક્ષેત્ર. કોણ છે? ઉદ્યોગ ક્ષેત્ર. હવે ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલું માપ છે? 94.32 માપ છે. પણ એ નહીં લેવાનું. આ બંનેનું ટોટલ કર્યું તો કેટલું મળ્યું આપણને? 144.36. તો એ બંનેનું ટોટલ લેવાનું. તો 144.36 છે એટલે કેટલું રહેશે રાઉન્ડ ફિગર? 144. તો ફરી વખત 0 અહીંયા સેટ કરવાનો. 0 શું કરવાનો? અહીંયા સેટ કરવાનો. અને હવે કેટલા લેવાના? 144.36 એટલે 140 અને માથે 4 કાપા. 140 અને માથે 4 કાપા. તો 140 અને માથે 4 કાપા ઉપર શું કરશો? આ પ્રમાણે બિંદુ મૂકશો. પછી શું કરવાનું? એને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. ફૂટપટ્ટી વડે એને શું કરવાનું? જોડી દેવાનું. સમજાય છે? સ્કેલનો ઉપયોગ કરવાનો અને સ્કેલ વડે બિંદુને શું કરવાનું? જોડી દેવાનું. આ પ્રમાણે. ચલો હવે એની અંદર માહિતી લખી દઈએ. હવે આ 144.36 ને લખવાના. કેટલા લખવાના? 94.32. એટલે આ જે માપ મળ્યું હશે કેટલું હશે આપણું?
94.32 ટકાવારીમાં માપ 26.2 કેટલા છે 26.2 ટકા. ત્રીજું માપ 215.64 પણ એ નહીં લેવાનું 144.36 અને 215.64 બંનેનું ટોટલ 360. તો જો ત્રણ માપ છે આપણી પાસે, ત્રણ ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા. તો જો બે તો તમે લખી નાખ્યા હતા, વધ્યું એકોનું માપ હોય હવે સેવા ક્ષેત્રનું. પછી ગણતરી, પછી સર્કલ માસ્ટર મૂકવાની કોઈ જરૂર છે નહીં. સમજાઈ ગયું? ચલો માપ લખી દઈએ આપણે. કેટલું આવશે 215.64 215.64 અને ટકાવારીમાં માપ કેટલું છે 59.9%. ક્લિયર? ઘરે આની પ્રેક્ટિસ 3 થી 4 વખત કરવાની. કેટલી વખત? 3 થી 4 વખત, તો તમને માપ પ્રોપર લેતા આવડશે. ચલો હવે તમે અહીંયા માહિતી રજૂ કરી દીધી, તમને ખબર પડશે કે આ માહિતી છે, આ માહિતી છે, આ માહિતી કયા ક્ષેત્રની છે, કોઈ ખ્યાલ આવશે નહીં. તો શું કરશો? તો જે રીતે તમે પાસેની સ્તંભ આકૃતિમાં જુદી જુદી ડિઝાઇન કરીને માહિતી દર્શાવી હતી એવું જ અહીંયા કરવાનું છે. તો તમે આ મધ્યની અંદર શું કર્યું છે? આવું વર્તુળ દોર્યું હશે. તો ઉપર અહીંયા તમારે જગ્યા હશે. ઉપર શું હશે? જગ્યા હશે. તો ત્યાં તમારે આ પ્રમાણે 1 સેન્ટીમીટરના 3 ચોરસ બોક્સ બનાવવાના. 1 સેન્ટીમીટરના 3 ચોરસ શું કરવાના? બોક્સ બનાવવાના. ત્રણેયની સામે એનું નામ લખી દેવાનું. પછી પહેલું ક્ષેત્ર કયું હતું? ખેતી ક્ષેત્ર. બીજું ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું ક્ષેત્ર સેવા ક્ષેત્ર. હવે ત્રણેયની અંદર ડિઝાઇન દોરવાની છે અલગ અલગ, પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખો, ડિઝાઇન એવી દોરો કે જેથી પરીક્ષામાં ઓછામાં ઓછો સમય તમારો આલેખમાં જાય. બરાબર? જાતભાતની ડિઝાઇન દોરવા બેસવાનું નહીં. જો એ રીતે ડિઝાઇન દોરવા તમે આલેખમાં બેસશો તો બાકીનું પેપર તમારું શું થઈ જશે? બાકી રહી જશે. એટલે સાવ સિમ્પલ ડિઝાઇન પસંદ કરવાની. બરાબર? ચલો આપણે ડિઝાઇન દોરીએ છીએ. અહીંયા આ પ્રમાણે પાણીની ડિઝાઇન દર્શાવી દઈએ છીએ. કયું ક્ષેત્ર છે? ખેતી ક્ષેત્ર. તો જો તો ખેતી ક્ષેત્ર, તો એની અંદર ડિઝાઇન સમજાઈ ગયું? ચલો એના પછી બીજું ક્ષેત્ર કયું છે? ઉદ્યોગ ક્ષેત્ર. તો એની અંદર કઈક બીજી ડિઝાઇન તમે પસંદ કરો. લાઈન દોરી હોય તો આ પ્રમાણે લાઈન પણ દોરી શકો છો. તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર શું કરી દીધું? આ પ્રમાણે લાઈન દોરી દીધી. સેવા ક્ષેત્ર પ્લસની નિશાની કરી દઈએ છીએ બધાની અંદર ફટાફટ. કીધું એ પ્રમાણે ડિઝાઇન સાવ સિમ્પલ, વધારે ટાઈમ ડિઝાઇનમાં જવો જોઈએ નહીં, ફટાફટ પતી જવું જોઈએ. સેવા ક્ષેત્ર ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ આપણી વૃતાંશ આકૃતિ. કઈ આકૃતિ બની ગઈ આપણા માટે? વૃતાંશ આકૃતિ.
બરોબર, સમજાઈ ગયો પોઈન્ટ? ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો આ વૃતાંશ આકૃતિ માટેની રચના. હજી એક વખત ફરી વખત હું તમને સમજાવું છું, ધ્યાનપૂર્વક સમજજો. સૌપ્રથમ તો પહેલા તમે વૃતાંશ શોધવા માટેનું સૂત્ર યાદ રાખો. વૃતાંશ શોધવા માટેનું સૂત્ર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. પેલા સૂત્ર યાદ રાખો. ચોપડીની અંદર આ સૂત્ર લખેલું નથી. કયા ધોરણની ચોપડીમાં છે? ધોરણ 12 કોમર્સની અર્થશાસ્ત્રની બુકમાં છે. 11 માની ચોપડીમાં કોઈ માહિતી નથી. ખાલી આટલી માહિતી આપી છે. ગણતરી પણ તમને ચોપડીમાં નથી બતાવેલી. એટલે ખાસ નોટબુકની અંદર આ બધી માહિતીની તમે નોંધ કરતા રહેજો. હવે આપણને જે માહિતી આપેલી હતી ક્ષેત્ર અને ટકાવારી, મેં શું કીધું? જો ટકાનું પ્રમાણ કુલ 100 થતું હોય, ટોટલ કેટલું થવું જોઈએ? 100. તો જ તમે શું દોરી શકો? વૃતાંશ આકૃતિ રજૂ કરી શકો. જો ટોટલ 100 ન થાય તો વૃતાંશ આકૃતિ દોરી શકાય નહીં. આટલો પોઈન્ટ ક્લિયર? ચલો, હવે રજૂઆત કરતા ફરી વખત ગણાવું છું. પેટા મૂલ્ય એટલે જે ટકાવારી આપણને માપ આપેલું છે 13.9 છેદમાં કુલ મૂલ્ય, તો કુલ મૂલ્ય કેટલું છે? 100 અને ગુણ્યા વૃતાંશનો અંશ 360. કેલ્સી ની અંદર ગણતરી કરવાની, પરીક્ષાની અંદર કેલ્સી જોડે લઈ લેવાનું. પેલા પેપર જોવાનું. પેપરની અંદર આપણને એવું લાગે કે વૃતાંશ આલેખ પૂછાણો છે તો ફટાફટ કેલ્સી ની અંદર ગણતરી કરીને પાછળ પેપરમાં પેન્સિલથી લખી નાખવાનું. પછી ભલે ટીચર શું કરે? કેલ્સી લઈ જાય. કારણ કે એકાઉન્ટ અને સ્ટેટ આ બે વિષયમાં તમને કેલ્સી અલાઉડ કરશે, એટલે તમને લઈ જવા દેશે. ઇકોનોમિક્સમાં બની શકે તમને લઈ પણ જવા ના દે. એટલે ખાસ કેલ્સી લઈને પરીક્ષામાં બેસવાનું. પેપર આવે એટલે પેપરની અંદર પહેલા શું જોવાનું? આલેખ જોવાનો. કયો આલેખ છે? જો સ્તંભાકૃતિ હોય કે પાસેની સ્તંભાકૃતિ, તો આપણે ગણતરીની જરૂર નથી. પણ વૃતાંશ આકૃતિ પૂછી તો ફટાફટ સૂત્ર યાદ હોય, જે પણ માહિતી આપેલી છે ખાલી શું કરો? અંશની ગણતરી કરી નાખો. શું કરી નાખવાનું? અંશનું ટોટલ કરી નાખવાનું આ જે સૂત્ર મૂકીને. એટલે તમને શું થાય? ઈઝીલી સમજાય છે. બાકી મોઢે ગણતરી કરવા જશો તો આટલું બધું ઝડપથી થશે નહીં. બીજું ઉદ્યોગ ક્ષેત્ર. કુલ મૂલ્ય એટલે કે ચલનું પેટા મૂલ્ય 26.2 ભાગ્યા કુલ મૂલ્ય 100 ગુણ્યા 360. ત્રીજું 59.9 ભાગ્યા 100 ગુણ્યા 360. હવે આ જે માહિતી છે હું ફરી વખત સમજાવું કઈ રીતે આપણે ગણતરી કરેલી છે. આ માહિતીને ફરી વખત હું તમને સમજાવી દઉં કઈ રીતે ગણતરી કરેલી. તો સ્ટેટ ની અંદર તમારે એક ચેપ્ટર આવશે, એની અંદર તમને CFI નું કોલમ બનાવવાનું કહેશે. તો આપણે એવું જ ગણતરી કરવાની છે. પહેલી માહિતી એમ નામ લખી દો 50.04. આ માહિતી એમ નામ લખી દો. પછી આ 50.04 અને 94.032 આ બંનેનું શું કરો? ટોટલ કરો. અને જે જવાબ આવતો હતો એને તમે અહીંયા લખો 144.36. હવે આ જે જવાબ આવે છે 144.36 અને છેલ્લું આ બંનેનું ટોટલ કરો પાછું. તો બંનેનું ટોટલ કરશો એટલે છેલ્લું ટોટલ તમને મળી જશે 360. ક્લિયર? સમજાઈ ગયું કઈ રીતે ગણતરી કરી? પછી શું કીધું મેં? આલેખની અંદર મધ્યમાં એક બિંદુ પસંદ કરવાનું અને એ બિંદુ ઉપર સર્કલ માસ્ટર મૂકીને શું કરવાનું? વર્તુળ દોરી દેવાનું. બરાબર? આ રીતે શું કરવાનું? સર્કલ માસ્ટર મૂકીને ફરતું પેન્સિલ વડે પેન્સિલના ઉપયોગથી શું કરવાનું? વર્તુળ દોરવાનું. વર્તુળ દોરશો એટલે જમણી બાજુ એક સીધી રેખા દોરીને શું દર્શાવી દેવાનું? 0°. શું દર્શાવી દેવાનું? 0°. એટલે તમને ખબર પડે સર્કલ માસ્ટરમાં 0 આ જગ્યા ઉપર આવવો જોઈએ. માપ પહેલા આપણે કયું લેશો? હવે આ કોલમ જોવાનું 50.04 એટલે રાઉન્ડ ફિગર આપણે લીધું કેટલું? 50. એટલે 0 આ બાજુ મૂકવાના, ગણતરી કરતા જવાની. 50 આવે ત્યાં શું કરવાનું? 12 ની બાજુ આ પ્રમાણે ડોટ કરી દેવાનું. પછી ફૂટપટ્ટી વડે શું કરવાની? એક સીધી રેખા દોરી દેવાની. માપ અંદર કયું લખવાનું? જે આપેલું છે 50.04 અને ટકાવારીનું માપ લખી દેવાનું 13.9%. એના પછી
આ માપ નહીં લેવાનું 94.32 નહીં, જે તમે ટોટલ કર્યું એ 144.36. તો ફરી વખત 0 ઉપર સર્કલ માસ્ટર મૂકો અને ન્યાથી ગણો 140 અને ઉપર 4 કાપા. ઉપર 4 કાપા એટલે 144 આવશે. તો 144 શું કરવાની, પાછી એક સ્ટ્રેટ લાઈન દોરી દેવાની. અંદર માપ કયું લખવાનું, પાછું આ લખવાનું 94.32 અને ટકાવારીમાં માપ 26.2. અને આ છેલ્લી માહિતી છે એટલે આજે ક્ષેત્રફળ હશે કોનું હશે, સેવા ક્ષેત્રનું. તો ડાયરેક્ટ એની અંદર ટકાવારી લખી દો, સર્કલ માસ્ટર મૂકવાની કોઈ જરૂર છે નહીં. એટલે 215.64 અને 59.9%. માહિતી દર્શાવો પછી આલેખમાં જમણી બાજુ જગ્યા હશે ત્યાં 1 સેન્ટીમીટરના તમે 3 કોલમ બનાવી દો. 1 સેન્ટીમીટરના 3 ચોરસ. બાજુમાં ત્રણેય ક્ષેત્ર જે માહિતી આપેલી એનું નામ લખો. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ખેતી ક્ષેત્રની અંદર જે ડિઝાઇન દોરી છે એમાં લખો, ઉદ્યોગ ક્ષેત્રની અંદર જે ડિઝાઇન છે એમાં લખો અને સેવા ક્ષેત્રની જે માહિતી છે એમાં લખો. હવે આપણે 11મા ધોરણની અંદર આલેખ પૂછાય તો 5 ગુણમાં પૂછાય છે. કેટલા ગુણમાં? 5 ગુણમાં. પણ 12મા ધોરણમાં આ જ આલેખ 5 ગુણમાં આવે, પણ અઢી માર્ક્સ આકૃતિ દોરવાના મળે અને અઢી માર્ક્સ એનું વિશ્લેષણ કરવાના મળે. શું? વિશ્લેષણ. વિશ્લેષણ એટલે તમને જે આકૃતિ દોરી છે એની ઉપરથી તમારે એની રજૂઆત કરવાની છે. હવે રજૂઆત કરો તો એની અંદર તમારે 5 થી 6 વાક્યો લખવા પડે. હું તમને થોડી ઘણી ઇન્સ્ટ્રક્શન આપું કેવી રીતે વાક્ય લખાય. તો પહેલા તો આપણને આલેખમાં 3 ક્ષેત્ર વિશેની માહિતી આપવામાં આવેલી છે. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પછી કમ્પેરિઝન કરવાની. શું કરવાની? કમ્પેરિઝન, સરખામણી. કે ખેતી ક્ષેત્રની સરખામણીએ ઉદ્યોગ ક્ષેત્રનો ટકાવારી પ્રમાણ શું છે? વધારે છે. પછી એ પ્રમાણે ખેતી ક્ષેત્રનો ઉદ્યોગ ક્ષેત્રની સરખામણી કરો તો જે સેવા ક્ષેત્ર છે એનું ટકાવારી પ્રમાણ કેવું છે? વધારે છે. કમ્પ્લીટ. આ રીતે એનું શું કરવાનું હોય છે? વિશ્લેષણ. અત્યારે તમારે એની કોઈ જરૂર છે નહીં. આવતા વર્ષે જ્યારે ધોરણ 12 કોમર્સમાં તમે આવશો ત્યારે હું ફરી વખત તમને આલેખ શીખવાડીશ અને મેં કીધું એ પ્રમાણે 3 આલેખ ગ્રાફ બુકની અંદર નોંધ કરજો. શેમાં? ગ્રાફ બુક. કારણ કે આવતા વર્ષે પાછું શું થાય? કામમાં આવે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન આપણે શીખીશું. ઓકે, બાય.